ગઈકાલે પોરબંદર જિલ્લામાં 413 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ રીતે કર્યા હતા. પોરબંદરના એકમાત્ર ફૂલ સાઇઝ અને કલરફુલ સાંધ્ય દૈનિક આજકાલ દ્વારા સૌથી પહેલા આ અંગેના બ્રેકિંગ ન્યૂઝ શેર કરવામાં આવ્યા હતા અને અંતે ભાજપ આગેવાનોએ પણ તેની પુષ્ટિ કરી હતી તથા ત્યારબાદ મુખ્યમંત્રીએ ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરીને એવું જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ દ્વારા પોરબંદરના ભાગ્યના દ્વાર ખોલ્યા છે. બાકી પોરબંદરની શું પરિસ્થિતિ હતી તે તમને બધાને ખબર છે. તેમણે માધવપુરના મેળાનો લાભ લેવા પણ અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં વિકાસ માટે જેટલા જોઈએ તેટલા રૂપિયા આપવા સરકાર તૈયાર જ છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 2100 કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તો કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાણિયાએ પણ તેમના ઉદ્બોધનમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી વિકાસ યાત્રાને લીધે પોરબંદરને જબરો ફાયદો થયો હોવાનું જણાવ્યું હતું અને સરકારનો આભાર માન્યો હતો.